નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન નેવીમાં જે SSRની જે ભરતી બહાર પડી છે તેના વિશે. તો આ વિડીયોના માધ્યમથી તમને તમામ માહિતી આજે આપણે આપી દેવાની છે કે આ ભરતીમાં શું લાયકાત રહેવાની છે, શું છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે, કુલ કેટલી જગ્યાઓ બહાર પડેલી છે, કોણ કોણ એપ્લાય કરી શકે છે, કેટલા ટકાની જે છે તમને આમાં ભરવા માટે યોગ્યતા જોઈએ, તે તમામ માહિતીની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતી જે શરૂ થતી હોય અથવા તો નવી જે સરકારી યોજના બહાર પડતી હોય તેના વિડીયો સૌપ્રથમ આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો વિડીયોમાં સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી રહેવાનું છે. કોસ્ટ નેમ અને પોસ્ટ નેમમાં આપણે વાત કરી લઈએ તો SSC ઓફિસ જેમાં એક્સક્લુટિવ એજ્યુકેશન અને ટેકનિકલ રહેશે, જે જાન્યુઆરી 2027ની જે પોસ્ટ છે તે મુજબ. કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ જે છે 260 જેટલી પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અરજી તારીખોની વાત કરીએ તો 24 જાન્યુઆરી 2026થી લઈને 24 ફેબ્રુઆરી 2026 એટલે કે ટોટલ 30 દિવસનો સમયગાળો આપણને આપેલો છે. અરજી ફીની આપણે વાત કરી લઈએ તો બધા જ ઉમેદવારો માટે જે છે શૂન્ય જે છે એટલે કે 0 ફી રાખવામાં આવેલી છે. કોઈપણ એપ્લિકેશન ચાર્જ તમારે આપવાની જરૂર પડશે નહીં. સત્તાવાર વેબસાઇટની આપણે વાત કરી લઈએ તો joinindiannavy.government.in સાઇટ ઉપરથી તમે એપ્લાય કરી શકો છો. તો વિડીયો પૂરો જોજો, કેવી રીતે એપ્લાય કરવાની છે તે પણ માહિતી આપણે વિડીયોના એન્ડમાં આપેલી છે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું અને કઈ રીતે એપ્લાય કરવું. હવે આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાઓ અને પાત્રતાની વિગતો. તો જે છે પોસ્ટ નેમમાં વાત કરીએ તો સામાન્ય સેવા GSમાં જે છે લાયકાત કોઈપણ પર્વમાં BE અથવા BTech ઓછામાં ઓછા 60% ગુણ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ. એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે ATCમાં ટોટલ 18 જગ્યા છે. તેની સામે જે લાયકાત જે છે BE BTech ઓછામાં ઓછા 60% પ્લસ ધોરણ 10 અને 12 પાસમાં તમારે 60% ગુણ હોવા જોઈએ અને અંગ્રેજી વિષયમાં 60 કરતાં વધારે માર્ક્સ તમારી પાસે હોવા જોઈએ. હવે વાત કરીએ નેવલ એન્ડ ઓપરેશન ઓફિસર એટલે કે NAOમાં, તેમાં ટોટલ 20 જગ્યા છે. તેમાં પણ જે છે BE BTechમાં ઓછામાં ઓછા 60% હોવો જોઈએ અને ધોરણ 10 અને 12 પાસમાં 60% ગુણ અને અંગ્રેજી વિષયમાં 60 કરતાં ઉપર તમારે માર્ક્સ હોવા જરૂરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ પાયલોટમાં, તો ટોટલ 25 જગ્યા છે. તેની સામે પણ સેમ જ એજ્યુકેશન લાયકાતમાં જે છે BE BTech ઓછામાં ઓછા 60%, ધોરણ 10 અને 12 પાસમાં પણ 60% તમારા પાસે હોવો જોઈએ અને અંગ્રેજી વિષયમાં 60% કરતાં તમારે જે છે માર્ક્સ તમે ધરાવતા હોવા જોઈએ. હવે લોજિસ્ટિકમાં વાત કરીએ તો ટોટલ 10 જેટલી જગ્યા ખાલી છે. તેમાં લાયકાતની વાત કરીએ તો BE BTech 60% અથવા તો MBA પ્રથમ વર્ગ અથવા તો MCA MSc IT પ્રથમ વર્ગ અથવા તો BSc BCom BSc ITમાં પ્રથમ વર્ષ અથવા તો ફાઇનાન્સ લોજિસ્ટિક અને સપ્લાય ચેનમાં PG ડિપ્લોમા તમે જે છે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. આમાંથી કોઈ પણ એક લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ અને તેમાં તમારે પાસે જે છે 60% કરતાં માર્ક્સ નહીં પરંતુ ટકા તમારે વધુ ધરાવતા હોવા જોઈએ, તો જે છે તમે આમાં એપ્લાય કરી શકો છો. અને સાઈડમાં જે છે આપણને વયમર્યાદા આપેલી છે, જે 2/1/2002થી લઈને 1/1/2006 વચ્ચેના જે છે યુવાનો એપ્લાય કરી શકવાના છે. હવે આપણે વાત કરી લઈએ શિક્ષણ શાખાઓમાં જગ્યા ખાલી છે. તેમાં તો શિક્ષણ અધિકારી MScમાં ટોટલ 7 જગ્યા છે. તેના માટે લાયકાતની વાત કરીએ તો 60% સાથે MSc BScમાં ભૌતિક અને ગણિત વિષય સાથે જે છે રિસર્ચ અને સેન્ટરમાં કામ કરેલું હોવું જોઈએ અને BSc ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં જે છે ઓછામાં ઓછા 60% ગુણ તમે ધરાવતા હોવા જોઈએ. અને તેના માટે વયમર્યાદાની વાત કરીએ તો 2/1/2002થી લઈને 1/1/2006 વચ્ચે જે છે તમારી જન્મ તારીખ હોવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ બીજી પોસ્ટ એટલે કે શિક્ષણ અધિકારી ટેકનિકલમાં, તો ટોટલ 8 જગ્યા ખાલી છે. તેના માટે લાયકાતમાં વાત કરીએ BE અથવા BTech પ્રથમ વર્ગ અથવા MBA પ્રથમ વર્ગ અથવા MCA MSc IT પ્રથમ વર્ગ અથવા BSc BCom BSc IT પ્રથમ વર્ગ પ્લસ PG ડિપ્લોમા જે છે તમે 60% ગુણ અથવા તેથી વધુ ગુણ સાથે પાસ કરેલું હોવું જરૂરી છે. અને તેના માટે વયમર્યાદાની વાત કરીએ તો 2/1/2000થી લઈને 1/1/2006 વચ્ચે જે છે તમારી બર્થડે ડેટ આવતી હોવી જોઈએ, એટલે કે 6થી ઉપર નહીં અને 2000થી નીચે તમે ના હોવા જોઈએ. હવે આપણે વાત કરીએ ટેકનિકલ શાખાઓમાં જે જગ્યા ખાલી છે તેના વિશે. તો GS એન્જિનિયરિંગ શાખામાં ટોટલ 42 જગ્યા છે. તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને એપ્લાય કરી શકે છે, જેની લાયકાત મિકેનિકલ
મરીન, ઇન્સ્ટ્રુમેશનલ, પ્રોડક્શન વગેરેમાં તમે જે છે BA અથવા BTECમાં 60% ગુણ ધરાવતા હોવા જોઈએ. અને GS ઇલેક્ટ્રિકલ શાખામાં વાત કરીએ તો ટોટલ 38 જગ્યા છે. તેમાં પણ પુરુષો અને સ્ત્રીઓ બંને એપ્લાય કરી શકે છે. અને તેમાં પણ લાયકાત છે ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેશનલ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન ત્યાં અથવા તો BA BTECમાં તમે 60% ગુણ સાથે પાસ થયેલા હોવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ સબમરીન ટેકનિકલમાં ટોટલ 8 જગ્યા છે. ને આના માટે જે છે ફક્ત પુરુષો જ, ફિમેલ નહીં પણ ફક્ત મેલ કેટેગરી જે છે એપ્લાય કરી શકે છે. ને આના માટે લાયકાતની વાત કરીએ તો સંબંધિત એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં જે છે BE અથવા BTEC તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, તે પણ 60% ગુણ સાથે. ત્યાર પછી સબમરીન ટેકનિકલમાં ઇલેક્ટ્રોનિક્સમાં વાત કરીએ તો ટોટલ 8 જગ્યા છે, જેમાં જે છે ફક્ત પુરુષો જ એપ્લાય કરી શકવાના છે. તેમાં પણ સબમરીન ટેકનિકલની જેમ જ સંબંધિત ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં જે છે તમે 60% સાથે BE અથવા તો BTECનો કોર્સ જે છે તમે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ. એટલે કે 60થી વધુ ટકા તમે જે છે ધરાવતા હોવા જોઈએ. હવે આપણે વાત કરી લઈએ અરજી ફીની. તો જનરલ, OBC, EWS, ST, SC, ફિઝિકલ હેન્ડીકેપ આ તમામ કેટેગરી માટે જે છે સમાન એટલે કે 0 જેટલી ફી રાખવામાં આવેલી છે. એટલે કે તમારે કોઈ પણ ઓનલાઈન ચાર્જ દેવાની જરૂર રહેશે નહીં. તમે જો કોઈ નજીકના CSC સેન્ટર અથવા તો સાયબર કાફેમાંથી એપ્લાય કરાવવા જાઓ છો તો ત્યાં જે તમારી પાસેથી પૈસા લેતા હોય ફોર્મ ભરવાના તે જ તમારે ચૂકવવાના રહેશે. ઓનલાઈન અરજી ફી રાખવામાં આવેલી નથી. તો હવે આપણે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તમારે જવાનું છે joinindiannavy.government.in ની સાઇટ ઉપર. હવે ત્યાં જઈને સૌપ્રથમ આપણે કરવાનું રહેશે રજિસ્ટ્રેશન. હવે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમારી પાસે જે છે આઈડી પાસવર્ડ આવી જવાના છે. જેવા જ આઈડી પાસવર્ડ આવે તમારે ફરી વખત લોગિન કરીને જે છે લોગિન થઈ જવાનું છે સાઇટ ઉપર. ત્યાં જઈને સૌપ્રથમ તમારે જે આ SSC ઓફિસરની ભરતી છે તેમાં એપ્લાયમાં દેવાનું છે. તેમાં તમારી વ્યક્તિગત માહિતી છે, શૈક્ષણિક માહિતી છે, તમારા સરનામાની માહિતી છે તે વગેરે તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. તે તમામ ડિટેલ ભરાઈ ગયા પછી તમારો તાજેતરનો નવો ફોટો છે, સહી છે, ત્યાર પછી જે દસ્તાવેજો માગેલા હોય ધોરણ 10-12ની માર્કશીટ છે, તમારા ડિગ્રી પ્રમાણપત્રો છે, જાતિનો દાખલો છે, નોન ક્રિમિનલ છે વગેરે તમારે સારી ક્વોલિટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અને ત્યાર પછી જે છે એક વખત પ્રિવ્યૂ કરીને તમારે સંપૂર્ણ ફોર્મ ચેક કરી લેવું કે ફોર્મમાં કાંઈ સુધારા વધારા તો નથી. અને ત્યાર પછી જે છે તમારે સબમિટ આપી દેવું, જેથી ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય. કારણ કે એક વખત તમે જો સબમિટનો બટન દબી દેશો ત્યાર પછી તેમાં કોઈ પણ જાતનો તમે સુધારો વધારો કાંઈ પણ કરી શકવાના નથી. એટલે કે તમે સબમિટ કરો તે પહેલાં પ્રિવ્યુમાં એક વખત તમારે ફોર્મ ચેક કરી લેવું અને ત્યાર પછી સબમિટ આપી દેવાનું છે. અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે જે છે તેની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કે લાઇક કરી દેજો. ને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયોમાં.